તો મિત્રો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર એ સોંગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરવાનું છે, બરાબર। તો આપણે VPNને ઓપન કરીએ છીએ। આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। આ રીતે તમારે એડ આવશે તો એડને સૌથી પહેલાં તમારે આ રીતે ક્લોઝ કરી દેવાની છે અને પછી કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે। અહીંયા તમારે VPNને કનેક્ટ થઈ જવા દેવાનું છે, બરાબર। તો તમારે થોડીક વાર લાગશે, બરાબર। આ રીતે પછી કનેક્ટ થઈ જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે એનો ઇન્ટરફેસ આવશે તો તમારે કેન્સલ કરી મીવાર ઓપ્શનમાં જવાનું છે અને જો CapCut એપ્લિકેશન તમે પહેલી વખત ઓપન કરતા હોય તો મીવાર ઓપ્શનમાં જઈ ઉપર સેટિંગવાળો ઓપ્શન તમને દેખાશે, બરાબર। તો તેના પર ક્લિક કરવાનું છે અને પછી તમારે નીચે ઓપ્શન તમને દેખાશે, બરાબર, બિઝનેસ ક્રિએટર મોડ, બરાબર। એને તમારે ઓન કરી દેવાનું છે। પછી બેક આવી કેન્સલ કરી એડિટ વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી ન્યૂ વિડીયો લઈ લેવાનું છે, બરાબર। પછી મેં જે વિડીયો બનાવ્યું છે એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। સૌથી પહેલાં તમારે એ વિડીયો એડ કરી લેવાનું છે, બરાબર। તો હું એ વિડીયો એડ કરી લઉં છું કેમ કે આમાંથી તમારે સોંગ જોવશે, બરાબર। તો સોંગ માટે તમારે એ વિડીયો ડાઉનલોડ કરી એડ કરી લેવાનું છે, બરાબર। તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। પછી એ વિડીયો ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો નીચે તમને ઓપ્શન જોવા મળશે અહીંયા એક્સ્ટ્રેક્ટ ઓડિયો, બરાબર। તો તમારે આ ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનું અહીંયા MP3 થઈ જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા બીટમાર્ક કરવાના છે, બરાબર, વિડીયોના બેઝ પ્રમાણે, બરાબર। તો તમારે શું કરવાનું છે, અહીંયા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે નીચે બીટવાળો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે ઉપર વિડીયોની અંદર તમે જોશો તમને ખબર પડી જશે કે અહીંયા બેઝ પડે છે। તો તમારે અહીંયાથી એડ બીટ ઉપર ક્લિક કરી તમારે આ રીતે બીટમાર્ક કરવાના છે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના તમને ઉપર જોવા મળતું હશે, બરાબર। તો તમારે જેટલી જગ્યાએ અહીંયા ફોટાની અંદર બેઝ પડે, બરાબર, એટલી તમારે અહીંયા બીટમાર્ક તમારે કરવાના છે, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો અહીંયા તમને ખબર પડી જશે તમે ફોટો જ્યારે અહીંયા એડ કરશો તો, બરાબર, ત્યાં તમારે ખબર પડી જશે, બરાબર। આ રીતે વિડીયો એડ કરશો એટલે સોંગ સાંભળશો તો બી તમને ખબર પડી જશે। તો મિત્રો આ રીતે તમારે બીટમાર્ક અહીંયા કરી દેવાનું છે। તો હું ફટાફટ અહીંયા ફોટાના અહીંયા વિડીયોના હિસાબથી બીટમાર્ક કરી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો તમારે આ રીતે અહીંયા બીટમાર્ક કરી દેવાના છે, બરાબર। થઈ ગયા, બરાબર, તમારે બેઝ પ્રમાણે કમ્પ્લીટ। પછી અહીંયા ઉપર ક્લિક કરી આપણો જે વિડીયો છે મિત્રો એ વિડીયોને અહીંયાથી હું ડિલીટ કરી દઉં છું, બરાબર, આ રીતે। પછી તમારે અહીંથી પ્લસ ઉપર ક્લિક કરી તમારે ફોટો જે ફોટા પર વિડીયો બનાવવાનું છે એ ફોટો તમારે એડ કરી લેવાનો છે। તમે આની અંદર અલગ અલગ ફોટા પણ લઈ શકો છો, બરાબર। તો સિમ્પલી તમને આ ફોટા પર અહીંયા એડ કરી દઉં છું, અલગ ફોટો લઉં છું એટલે તમને ખબર પડી જાય, બરાબર। તમે આની અંદર અલગ અલગ ફોટા પણ યુઝ કરી શકો છો, બરાબર। અને ફોટો તમારે અહીંથી સોંગ પ્રમાણે એડ કરી દેવાનું છે, બરાબર। પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, તમને એક ઓપ્શન જોવા મળશે નીચે એક્સપર્ટ ટ્રેસ છે, બરાબર। તેના પર ક્લિક કરી તમારે આથી ઇન્સ્ટાગ્રામવાળી ટિકટોકવાળી સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે 9:16 વાળી, બરાબર। પછી ફોટાને તમારે અહીંયાથી સાઇઝ પ્રમાણે અહીંયાથી સેટ કરી દેવાનું છે, બરાબર। આ રીતે સેટ થઈ ગયો। પછી બીટ સોંગ ઉપર ક્લિક કરી જેટલી જગ્યાએ તમે બીટમાર્ક કરે છે એટલી જગ્યાએ ફોટા ઉપર ક્લિક કરી તમારે કટ મારવાના છે। તમે આની જગ્યાએ અલગ અલગ ફોટા પણ એડ કરી શકો છો, બરાબર। તમે અલગ અલગ ફોટા પણ લઈ શકો છો, બરાબર। અને આ રીતે એક ફોટા ઉપર પણ કટ મારીને બનાવી શકો છો, બરાબર। તો આપણે એ એક જ ફોટાની અંદર બનાવીશું, કટ મારી દઈએ બધા ફોટો બીટમાર્ક પ્રમાણે, બરાબર। તો ફોટાની અંદર તમારે આ રીતે જેટલા પણ બીટમાર્ક તમે કરે છે, બરાબર, એટલા તમારે અહીંયાથી આ રીતે કટ લગાવવાના છે, બરાબર। તો ફટાફટ તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે। પછી એની અંદર તમારે એનિમેશન લગાવવાનું છે, ઇફેક્ટ લગાવવાનું છે, કઈ રીતે લગાવવાનું એ તમને વિડીયોની અંદર આગળ કહી દઉં, બરાબર। પહેલાં તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે। પછી એક એક ક્લિપની અંદર તમારે અહીંયા એનિમેશન ક્રિએટ કરવાનું છે, બરાબર। કટ વાગી ગયા પછી શું કરવાનું છે, સ્ટાર્ટિંગની ક્લિપ આવે, બરાબર, એના પર ક્લિક કરી અહીંયા તમારે એનિમેશનમાં જવાનું છે, બરાબર। એનિમેશનમાં તમને 3 ઓપ્શન જોવા મળશે, બરાબર। એમાં તમારે શું કરવાનું છે, તમને અહીંયા એનિમેશન સમજાવી દો, બરાબર। ઇન આઉટ ને કોમ્બો। ઇન એટલે સ્ટાર્ટિંગમાં જે ફોટો તમારો આવે એ સ્ટાર્ટિંગની ઇફેક્ટ, આઉટ એટલે જ્યારે ફોટો પૂરો થાય તેની ઇફેક્ટ, અને કોમ્બો એટલે આખા ફોટાની ઇફેક્ટ, બરાબર। તો તમારે એ ઇફેક્ટ લગાવવાની છે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા ફ્લેશ ઇન, બરાબર। આ રીતે કોમ્બોમાં તમે જોશો તો કોમ્બોમાં પણ તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ જોવા મળશે, બરાબર। તો કોમ્બોમાં તમે જોઈ શકો ઝૂમ આ રીતે ઇફેક્ટ લગાવી દેવાનું છે।
પછી આગળનો ફોટો આવે બરાબર, એના ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈ બરાબર, એમાં ઇનમાં જઈને તમારે ઇફેક્ટ લગાવવાની છે બરાબર. જોઈ શકો છો, તમને એ લગાવશો એટલે તમને ખબર પડી જશે. તમારે વધારે કઈ ઇફેક્ટ લગાવવાની છે એ પણ તમને બતાવી દઉં. તો એનિમેશનમાં જઈ એકમાં તમારે કોમ્બો એનિમેશન લગાવવાનું છે આ રીતે. પછી આગળની ક્લિપ આવે, એકમાં તમારે એનિમેશન અને એકમાં તમારે આ રીતે ઇન એનિમેશન, એકમાં કોમ્બો અને એકમાં તમારે લગાવવાનું રહેશે ઇન એનિમેશન બરોબર. તો આ રીતે ક્લિપની અંદર તમારે ખાલી સેટ કરી દેવાનું છે એટલે પરફેક્ટ રીતે તમારો વિડીયો સેટ થઈ જશે બરોબર. તો તમારે આ રીતે બધી ક્લિપોની અંદર એ રીતે એનિમેશન લગાવી દેવાનું છે બરાબર. પાછળની ક્લિપો આવે બરાબર, એની અંદર તમારે એનિમેશન તમારી રીતે સેટ કરી દેવાનું છે. છેલ્લી ક્લિપની અંદર એનિમેશનમાં જશો, કોમ્બોની અંદર જશો એટલે આ રીતે તમે જોઈ જશો, ખબર પડી જશે બરાબર. ટૂંકી ક્લિપોની અંદર પણ તમારે આ રીતે એનિમેશન લગાવી દેવાનું છે બરાબર. બધામાં હું તમને લગાવીને બતાવતો નથી, આ રીતે ખાલી તમારે એનિમેશન લગાવી દેવાનું છે. પછી સ્ટાર્ટિંગની જે ક્લિપ છે એની અંદર તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે બરાબર. વિડીયો ઇફેક્ટમાં જશો બરાબર, એમાં હેલો સ્પીડને 0, ઇન્ટેન્સિટીને ફૂલ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. પછી આ ઇફેક્ટને તમારે પહેલી ક્લિપ જેટલું જ રાખવાનું છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આટલે સુધી, સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો આ રીતે બરોબર. પછી તમારે શું છે, ટેક્સ નાખવાનું છે બરાબર. તો બેક આવી જવાનું છે. પછી ટેક્સના ઓપ્શનમાં જઈ તમારે અહીંયા એડ ટેક્સમાં જવાનું છે બરાબર. પછી તમારે અહીંયાથી લખી દેવાનું છે તમારે જે લખવું હોય બરાબર. આપણે જે તમને ડેમોમાં બતાવ્યું છે એ જ લખી દઈએ છીએ બરાબર. તો અહીંયા લખી દઉં છું એ બરાબર હું. તો તમારે જે લખવું હોય તમે અહીંયાથી લખી શકો છો બરાબર. તો અહીંયા જે મેં વિડીયોની અંદર લખ્યું હતું બરાબર એ લખી દઉં છું બરાબર. અહીંયા આ રીતે બરોબર થઈ ગયું. એ તમે જોઈ શકો છો ફોન્ટમાં ઓપ્શનમાં જવાનું છે. ફોન્ટના ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી ફોન્ટ તમારે સિલેક્ટ કરવાનું છે. ગુજરાતી માટે કયો ફોન્ટ તમારે એડ કરવાનો એ તમને બતાવી દે. તો તમે જોઈ શકો છો આ મેં ગુજરાતી ફોન્ટ અપ્લાય કર્યો છે બરાબર. તો તમારે પણ ફોન્ટ એડ કરતાં શીખવું હોય બરાબર, અને ગુજરાતી ફોન્ટ કેપકટની અંદર કઈ રીતે યુઝ કરવાના એ તમારે શીખવું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો, હું તમને શીખવાડી દઈશ બરાબર. પછી સ્ટાઇલના ઓપ્શનમાં જવાનું છે, ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે. તમને ઘણા બધા ઇફેક્ટ એ તમને જોવા મળી જશે બરાબર. એમાંથી આપણે કયો ઇફેક્ટ રાખ્યો છે એ તમને બતાવી દઉં. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, તમને ઘણા બધા ઇફેક્ટ એ જોવા મળી જશે બરાબર. તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે બરાબર. તમે કોઈ પણ ઇફેક્ટ અહીંયા યુઝ કરી શકો છો, બધા સારા સારા ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે બરાબર. તમે ઉપર જોઈ શકો છો, કોઈ પણ ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો તમને જોવા મળી જશે. તો આપણે આ ઇફેક્ટ યુઝ કરીએ તો બરાબર એ તમે અહીંયાથી યુઝ કરી શકો છો બરાબર. આ રીતે આનાથી પણ સારા તમને ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે. તો તમારે અહીંથી આને તમારે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દેવાનું છે. પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આખા આને વિડીયોના પ્રમાણે લાભો કરી દેવાનો છે બરાબર. એટલે આખા વિડીયોની અંદર તમારે આ રીતે સેટ થઈ જશે બરાબર. તો તમારે અહીંથી વિડીયોના સાઇઝ પ્રમાણે તમારે અહીંથી સેટ કરીને મૂકી દેવાનો છે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયો બરાબર. પછી તમારે લોગો તમારે નાખવો હોય તો તમે ટેક્સ બીજું નાખી શકો છો બરાબર. પછી ટેક્સ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી શું કરવાનું છે, અહીંયા લેયરવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. લેયરવાળા ઓપ્શનમાં જઈ અહીંયા ઓલ ઉપર ક્લિક કરી તમારે ઇફેક્ટનો પ્રોબ્લેમ છે બરાબર. તો આપણે અહીંયા ઉપર જે ટેક્સ છે બ્લર થતો નથી. તો બેક આવી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ ઓબ્જેક્ટમાં જઈ ઓલ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા લેયર ઉપર ક્લિક કરી તમારે આને આગળ લઈ લેવાનું છે એટલે તમારું ટેક્સ પણ આ રીતે બ્લર થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો થઈ ગયું. તો આ રીતે મિત્રો તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો બરાબર. તો તમને ડેમો વિડીયો મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ત્યાંથી તમે સોંગને બધું ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે, તમારો વિડીયો બની જશે. પછી વિડીયો સેવ કરવા માટે AI અલ્ટ્રા પર ક્લિક કરી 1080માં કરવું હોય તો 4K સુધી કરવું હોય, જેટલે સુધી કરવું હોય તમે કરી શકો છો બરાબર. તો આ રીતે સાઇડ FPS કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. અને ગુજરાતી ફોન્ટ એડ કરતા અને યુઝ કરતા શીખવું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.